સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. સીતારામ ગુરુજી. સીતારામ સીતારામ. ગુરુજી, હા, તમે જેમ સમજાવ્યું હતું પેલા કે હનુમાનજી શું છે, રામ શું છે, આજ ગુરુજી રાધા અષ્ટમી છે, તો રાધા કોણ છે? રાધા રાધા પર આધ્યાત્મિક રાધા એટલે એક ધારા થાય. રાધા એટલે ધારા, ધારા એટલે ધ્યાન થાય. ધ્યાનની અવસ્થા જે છે એ રાધા છે. ધ્યાન કોણ ધરે, શાનાથી થાય? તો કે સુરતાથી. સુરતા પરમાત્માનું ધ્યાન ધરે એટલે રાધા છે એ કૃષ્ણને સહાય છે. કૃષ્ણ રૂપી આત્મા છે, રાધા રૂપી સુરતા છે, એની અંદર મળી જાય. એટલે બીજા અર્થમાં સમજી એટલે શબ્દ એટલે કૃષ્ણ છે અને સુરતા એ રાધા છે. એટલે સુરતા શબ્દોમાં સમાઈ જાય છે. બીજા અર્થમાં જોઈએ તો શબ્દ એટલે વસન થાય અને વસન રૂપી દોરમાં સુરતાને બાંધો. સુરતા એટલે રાધા થાય. એટલે સુરતાને વસન સાથે બાંધવાનું છે. જે રામ સીતા અલગ પડ્યા છે વનવાસ, રાવણ હરણ કરી ગયો છે, એનું મિલન જે થાય તો એના સમાચાર એનો સત્સંગ કોણ કરે? તો કે હનુમાનજી જેવું બનવું પડે. હનુમાન જેવો લક્ષ્ય જો આપણે હોય તો સીતા રૂપી ભક્તિ આપને પ્રાપ્ત થાય. અને ભક્તિ અને રામ એટલે હનુમાન જેવી આપણી ભાવના હોય, એવો આપણો લક્ષ્ય હોય તો સુરતા રૂપી સીતા અને શબ્દ રૂપી રામને મિલન કરાવી શકે. વસન રૂપી દોરમાં સુરતા બાંધી શકીએ તો આપણો બેડો પાર થઈ જાય, બહુ સુધરી જાય. અને ઘણા અર્થ થાય અલગ અલગ, પણ બધાનો ભાવ એક જ આવે. ગુરુજી, આપણા જીવનમાં ઉતાર ચઢાવ બધા આવતા હોય, પણ આપણે ક્યારેક એવું લાગે કે આપણું થોડુંક આપણે આધ્યાત્મિકમાં થોડોક અભ્યાસ કરીએ તો આપણે એવું લાગે કે આપણે અત્યારે જે છે પરિસ્થિતિમાં છે, જે પરિસ્થિતિ આવવાની છે એ પહેલાથી નક્કી જ છે. આપણે કદાચ અત્યારે કઈ કર્મ ભેગા કરીએ, એ કર્મને લીધે થોડો ઘણો બદલાવ થવો હોય તો થાય, બાકી એ નક્કી જ છે આપણે પહેલેથી. તો શું ગુરુજી, આ વાત સાચી કહી શકાય? ભૌતિક જગતમાં જે કઈ જે છે એ બધું પહેલેથી નક્કી જ છે, પણ આધ્યાત્મિક છે એ આપણે નવું સર્જન કરવાનું છે. આધ્યાત્મિક હાલવાનું તો છે જ આપણે, પણ ભૌતિક જગતમાં જે કઈ આપણે સુખ દુઃખ લાભ હાનિ જે કઈ છે એ બધું આવવાનું જ છે. પછી તમે આધ્યાત્મિક માર્ગે હાલો, ભક્તિના માર્ગે હાલો, પણ એ જે આવવાનું છે એ મટવાનું નથી. પણ એની એ તો ભોગવતા આપણે આધ્યાત્મિક નો રસ્તો પકડી અને એ બધું પ્રાયશ્ચિત કરતા કરતા આપણે આધ્યાત્મિક ની અંદર સડી જવાનું છે. અને આધ્યાત્મિકમાં અનુભવ શાનો કરવાનો હોય? એમાં કોઈ કઈ ચિત્ર જોવાના છે, કોઈ જ્ઞાન મેળવવાનું છે, આવું કઈ એમાં નથી મળતું. આધ્યાત્મિક એટલે ખાલી થવાનું છે. આપણે કોઈ વસ્તુ આપણને અંદર નો આવે છે, બસ ધ્યાન દ્વારા કેવલ વસનમાં સુરતા બાંધવાની. બે જ વસ્તુ થાય, સુરતા વસનમાં હમાઈ જાય એટલે વસન રૂપી આત્મા છે. આત્માને પણ વસન કહેવાય. તો એ આપણે વસન રૂપી આત્મા ભાવ થઈ જાય, આત્માનો અનુભવ થઈ જાય, આપણને અંદર નિશ્ચિત થઈ જાય કે આ જ આત્મા છે, આ જ પરમાત્મા છે. જેમ પવનને આપણે અનુભવ કરી શકીએ, જોઈ શકીએ નહીં. પવન કેવો છે, એનું રૂપ કેવો છે, રંગ છે, એ આપણે કહી શકીએ નહીં. પવન કેટલો તેજ છે, કેટલો ઠંડો છે, કેટલો ગરમ છે, એ આપણે અનુભવી શકીએ છીએ. આને અનુભવ કહેવાય. અનુભવ છે એને કઈ જોવાની, આત્માને જોવાની વસ્તુ નથી. આત્મા કોઈ દેખાય એવી વસ્તુ નથી, પણ એનો આપણે ખાલી પવનનો કેમ અનુભવ થાય એવી રીતે એનો આપણને અનુભવ થાય. આપણે ખાલી થવાનું છે. કાંઈ નો બધું ખાલી થતા થતા જે કઈ છેલ્લે વધે એ જ આપણે. તું રહ્યા જે કહેવામાં આવે છે, તું રહ્યા
તો અભ્યાસ કરતા કરતા તુરિયામાં પગી જવાનું. તુરિયા એટલે તું એક રહ્યો, હમ બીજું બધું પૂરું થઈ ગયું. હમ આને અનુભવ કહેવાય. હમ આ તુરિયા અવસ્થા, ત્યાં આપણે કેવળ આત્મા ભાવ હોય. હમ હવે ત્યાંથી પછી આગળનો પંથ આવે, સમાધિનો માર્ગ આવે. હમ કારણ કે તુરિયા સુધી ધ્યાનની અવસ્થા હોય. હમ કારણ કે તુરિયો એટલે કે આપણે એક રહ્યા. હમ હવે આપણે છીએ તો સામે કોઈક બીજું હોય તો જ કહીએ ને આપણે છીએ. હમ તો આપણે જ ન હોય તો આપણે તો બીજું કઈ જોઈ શકવાના નથી, કઈ અનુભવી શકવાના નથી, તો કઈ નથી. તો કઈ નથી ને એ આપણી તુરિયાતીત અવસ્થા. જે છેલ્લે આપણે તુરિયા અવસ્થામાં હું એક વધે છે. હું એટલે આપણે પહોંચીએ. હું એક તો આપણે અહંકાર ને પણ હું કહેવાય. પણ હું છે બે પ્રકારનો હોય. એક હું ની પાછળ બધો સંસાર હોય અને એક હું શુદ્ધ હોય, એ આત્મા છે. એ શુદ્ધ આત્મા. હું એટલે તું એનું નામ તુરિયા અવસ્થા કહેવામાં આવે. આનો આપણે અનુભવ કરવાનો છે. એમાં પછી આપણે ધ્યાનમાં બેસીએ ને પછી આપણને કઈક મળે ને કઈક દેખાય ને એવું કશું ના થાય. આપણે આપણો અનુભવ કરવાનો છે કે આપણે કોણ છીએ, એનો અનુભવ કરવાનો. જેમાં બીજો જેવી રીતે આપણે સુસૂક્ષ્મ અવસ્થા છે એવી જ અવસ્થા તુરિયા અવસ્થામાં આવે. પણ એમાં હું નો બોધ હોય છે ને આમાં હું નો બોધ નથી હોતો. આમાં બધું મૂર્છિત અવસ્થામાં વયા જાય. આપણે કશો ખ્યાલ ના લે. જાગ્યા પછી ખબર હોય કે હું આ અવસ્થામાં હતો. અને ઓલી તમારી જે અનુભવની અવસ્થા જયારે પ્રગટ થાય તેમાં આપણને આપણો બોધ હોય. ઓલામાં આપણને આપણનો બોધ હોતો નથી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.